આ તરફ પાલિતાણાના કાલભૈરવ મંદિરમાં કેબિનેટ મંત્રીએ દર્શન કર્યા। કુંવરજી બાવળિયાએ કાળી ચૌદસના દિવસે દર્શન કર્યા। સિંદૂર યજ્ઞમાં મંત્રી કુંવરજી બાવળિયાએ આહુતિ આપી। કાળી ચૌદસને લઈને મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મંદિરમાં ધ્વજારોહણ બાદ મહાયજ્ઞનું આયોજન કરાયું છે। પાલિતાણા ખાતે દર વર્ષે કાળી ચૌદસના દિવસે કાલ ભૈરવ દાદાના દર્શને હું આવું છું। એ જ રીતે આ વર્ષે પણ હું કેબિનેટમાં ત્રીજી વખત સ્થાન મળ્યા પછી ફરી આજે દાદાના દર્શને આવ્યો છું। અહીંના ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેઓ આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રી અને સારા દેશની અંદર એક સંદેશ ગયો છે, એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી।